ભાઈ ભીખાભાઈ ની વાડી આ હા ભીખાભાઈ ની વાડી આવતા રહ્યો તમે એ બાપા માગાવાળા આવ્યા હું વાત કરે માગવા આવ્યા તારો બાપા ઢાટી બાટી છે ને કઢવી નાખશે તો તારો બાપ કહે કે આ તો ગઢરો છે જામ મર્યા આવો મહેમાન આવો ભીખાભાઈ તમે જ હા હું ભીખાભાઈ પોતે જ માગું લઈને આવવાના હતા એ તમે જ ને હા એ અમે જ તમારો છોકરો તો બતાવો હા બોલાવો બટા અહીંયા તો હરખો બેસજો હોય નો વર્તાતો જો આ મારા છે ને દેવના દીધેલા 2 દીકરા હતા એમાં એક મોટાનું થઈ ગયું ના બાકી છે જો આ છે ને 20 વીઘાનું ભાગ્યું રાખી એ બધી તો ઠીક ભાઈ પણ તમારે 50 તોલા તો નહીં અમારે પણ 10 તોલા તો જોહે જો અને આ ભીખાભાઈ જો અમારી છોકરી ખેતી કામ નહીં કરે હાથી ભાઈ કઈ વાંધો નહીં તમે કહો એમ બીજું શું હોય અહીંયા હા ભીખાભાઈ અમારે એક છોકરો વાંધો છે કે એના જેવું હોય તો કેજો અમને હા છે ને અમારા ધ્યાનમાં છે એક છોકરી તમારે છોકરાને કરવું હોય ને તો ભીખાભાઈ તો બ્રાહ્મણ ને ક્યાં પૂછવાનું હોય તો વેલું થયું નહીં પણ જો દીકરી કોઈ પણ કામ નહીં કરે ને એસી વાળો રૂમ જો હે ખેતી કામ તો બિલકુલ નહીં કરે રોટલા તો ઢીબીને દે જ નહીં હો હા અને 60 તોલા હુંનું જો હે ને તમે યાર અમારા જેવા માણસ હમું તો જો નબળા માણસ છે ને યાર આમ થોડુંક હાલે એવડી મોટી માંગ અમારા સામે કરી તમે હાથીભાઈ જો તમારો છોકરો ઓરવાનો હોય તો કે અમારે એટલી માંગ કરી એમ થોડું હાલે અમે નબળા માણસ છે ને તમારે દીકરી દેવાની હોય તો તમે કહો કે અમારે 10 તોલા હુંનું જોતું તો એમ ત્યાં હાલે તારા જીવાના કારણથી તો સમાજમાં 50% વાંઢા પડ્યા રા ખહૂર